સામે આવો તો બતાવી જ દઈએ બિલકુલ એ તૈયારી સાથે જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર આપીને કહ્યું કે પોલીસ ભવન આવી જાવ, આપણે 1 to 1 કરી દઈશું। પોલીસ ભવનને 1 to 1 સુધી વાત ક્યારે પહોંચશે કે એ નિષ્કર્ષ સુધી પહોંચશે કે કેમ એનો તો કોઈની પાસે જવાબ નથી। પણ હર્ષભાઈ સંઘવી આજે વડગામ પહોંચ્યા, જિગ્નેશ મેવાણીની વિધાનસભામાં પહોંચ્યા અને એ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા પછી હજારો માણસોએ સ્વાગત કર્યું અને પછી કહ્યું કે આ હતું શક્તિ પ્રદર્શન। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। એક પણ બાજુથી થઈ રહેલા શક્તિ પ્રદર્શનમાં દારૂબંધીનો દંભ છૂટી જવાનો છે અને આપણે એને કડક રીતે અમલ કરવાના છીએ। ડ્રગ્સ કે ચરસ ગાંજો મળવાનું બંધ થઈ જવાનું છે કે કેમ, તો એનો જવાબ બહુ સ્પષ્ટ ના છે। પણ આ મુદ્દો રાજનૈતિક મુદ્દો છે। ન્યૂઝ 18 ગુજરાતીના કોન્ક્લેવમાં હર્ષ સંઘવી હાજર હતા। ડેપ્યુટી સીએમને પ્રશ્ન પૂછાયો કે આ પટ્ટા ઉતારી દેવાવાળો જે વિવાદ ચાલે છે એમાં એમણે જવાબ આપ્યો કે મારા જેવા એક 40 વર્ષના યુવાન નેતાની પાછળ જો દેશની રાષ્ટ્રીય પાર્ટીના સૌથી મોટા નેતા પણ પડી જતા હોય ને, એમણે એ સંદર્ભે કહ્યું કેમ કે રાહુલ ગાંધી આ વિષય પર ટ્વીટ પણ કરી હતી, તો મારા માટે સૌભાગ્યની વાત છે। આ પ્રકારના જવાબ સાથે દિવસની શરૂઆત થઈ હતી। એના પછી જિગ્નેશ મેવાણી સામે આવ્યા અને એમણે એવું કહ્યું કે પોલીસ ભવન આવો, આપણે 1 to 1 જ કરી દઈએ। એના પછી પણ એમણે વડગામ જતા હતા તો એના પહેલાં એમને કહ્યું હતું કે આટલા મુદ્દાઓ છે, આ વિષય પર તમે વચન આપીને આવજો અથવા વાત કરજો। હર્ષ સંઘવી જ્યારે વડગામ પહોંચ્યા ત્યારે હજારો માણસ હાજર હતા। એ શક્તિ પ્રદર્શન જ હતું। એ ભીડની વચ્ચે એમને ખૂબ અદ્ભુત રીતે આવકારવામાં આવ્યા, સ્વાગત કરવામાં આવ્યું, ખભે બેસાડીને જે પુસ્તકાલયનું લોકાર્પણ હતું ત્યાં લઈ જવામાં આવ્યા અને પછી ત્યાંથી એમણે કોઈ જ સીધી રીતે નહીં પણ છતાંય બહુ જ જવાબો આપ્યા। અમુક વાર તસવીરો બહુ જ મોટો જવાબ આપી દેતી હોય છે। વડગામથી આવેલી તસવીરો એ જવાબ હતો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। હર્ષ સંઘવીને સાંભળીએ। આજ સમાજના આગેવાનોથી લઈને યુવાનો, આપ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો, આ જ વિશ્વાસથી હું ગુજરાતના દૂષણોની સામે લડું છું ને લડતો રહીશ। શું સમજી શકું છું? હું તમારી તકલીફ પણ સમજી શકું છું, પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશ આવવાની જરૂર નથી। સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે। ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ। એના પછી જિગ્નેશ મેવાણીનો જવાબ આવ્યો। એમણે એક્સ પર લખ્યું, હર્ષ સંઘવીએ વડગામની રેલીને સફળ દેખાડવા શાળાના બાળકોનો ઉપયોગ કરવો પડ્યો। વડગામની રેલીમાં 2500 લોકોને ભેગા કરવા માટે સંસ્કારી મંત્રીએ ડીસા, પાલનપુર, દાંતા, અમીરગઢથી લોકો બોલાવવા પડ્યા અને વર્ગખંડમાંથી વિદ્યાર્થીઓને ઉઠાડીને લોકો હતા હોં એવું ચિત્ર ઊભું કરવું પડ્યું। થરાદ અને બનાસકાંઠામાં હવે દારૂ અને ડ્રગ્સનું દૂષણ નહીં જોવા મળે એવું વચન પણ આપ્યું નહીં। સંસ્કારી મંત્રી, માફ કરજો પણ તમે બહુ નબળા અને નિર્માલ્ય છો। આ શૈલીથી અને આ વાતથી આખી આ વાત અહીંયા પૂરી થઈ છે। આ ચર્ચા અહીંયા પૂરી થશે કે કેમ એ ખબર નથી। વિવાદ હવે બહુ જ અંગત થઈ ગયો છે અને આખી આ લડાઈ જિગ્નેશ મેવાણી બનામ વર્સિસ હર્ષ સંઘવીની થઈ ગઈ છે અને આ લડાઈની વચ્ચે બેઉ બાથે વળગે પણ નીચે જો ડ્રગ્સ ને દારૂ ને આ બધાનો જો કચ્ચરગાણ નીકળતો હોય તો એ ગુજરાત માટે સૌભાગ્યની વાત છે। માત્ર ને માત્ર વ્યક્તિગત રાજનીતિ ચમકતી હોય તો ગુજરાતને એનાથી બહુ વિશેષ ફરક પડવાનો નથી। જિગ્નેશ મેવાણીએ શું પડકાર આપ્યો હતો 1 to 1 માટે, એમને પણ સાંભળીએ। આપના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી જે આજે મારા વિધાનસભા વડગામમાં છે, એમને ફરી ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય, પાણી હોય તો આવો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે 1 to 1 ડિબેટ થઈ જાય। અને મારાથી ડરતા હોય, ગભરાતા હોય તો અમારે એને સિવાય કોઈ છોકરા સાથે ડિબેટ કરી લે। બાકી જવાબ તો આપવો પડશે કે ગુજરાતના દરિયા કાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ કોણે મોકલ્યું અને કોણ એ ડ્રગ્સ ખરીદનારું હતું।